અમદાવાદ શહેરમાં શુક્રવાર બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને કેટલાક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારબાદ આજની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। પાલડી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં છેલ્લા કેટલાક સમયથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જોકે હવામાન વિભાગ દ્વારા પણ ખાસ કરીને આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સુધી ગુજરાતના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત વાત કરીએ તો 18મી ઓગસ્ટના દિવસે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને આજે વહેલી સવારથી જ સમગ્ર અમદાવાદની અંદર આ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ક્યાંક છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે। કેમેરામેન શ્રેણિક મહેતા સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હાલ આપ જે જોઈ શકો છો કે આજે વહેલી સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ આપ જોઈ શકો છો કે અમદાવાદના ઇસ્કોન 4 રસ્તા પાસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આજે જન્માષ્ટમીનું પર્વ છે અને જન્માષ્ટમીના પર્વએ પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો જે છે રાહદારીઓ છે તેઓ અટવાયા છે। વરસાદી માહોલ છે છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો હતો અને ઉકળાટનો અને અસહ્ય ગરમીનું વાતાવરણ જોવા મળતું હતું, પરંતુ ફરી એકવાર વરસાદ શરૂ થયો છે અને જે પ્રકારે હવામાન વિભાગની આગાહી છે અને એ જ પ્રકારે અમદાવાદમાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અને હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે વાતાવરણ જે છે તે આહલાદક બન્યું છે અને વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। કેમેરામેન ખેંડગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વરસાદી સિસ્ટમ સક્રિય થતાની સાથે જ ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે અને અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ શહેરમાં પણ આજે ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે જામ્યો હતો। અત્યારે ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। અમદાવાદના અસારવા વિસ્તાર છે અને અસારવા વિસ્તારમાં પણ વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। લોકો પણ આતુરતાથી રાહ છે તે જોઈ રહ્યા હતા કે સારો વરસાદ છે તે અમદાવાદમાં આવે અને અમદાવાદવાસીઓ પણ ઠંડકની મજા માણી શકે। આજે જન્માષ્ટમીનો પર્વ છે અને જન્માષ્ટમીના પર્વને દિવસે પણ આ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને સાથે લોકો પણ રજાની મજા છે તે આ માહોલમાં લઈ શકશે। જો કે અમદાવાદ શહેરમાં થોડા પણ વરસાદમાં છે પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ અત્યારે વરસાદ હજી શરૂ થયો છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે અમદાવાદ શહેરમાં આજે પણ ભારે વરસાદ છે તે રહેશે અને હજુ પણ આગામી 7 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। કેમેરામેન હરીશ શર્મા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।